જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી વાર અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે જવાનું છે દરિયે, અને ક્યાં રામનો ફોન આવી ગયો છે. તો આપણે હવે પહેલાં જમી લેવી, એટલે પહેલાં જમવા જાય, નાસ્તો બાસ્તો કરી લેવી, મંચુરિયન, અરગોનું શાક, રોટલો, હાલો જમી લેવી. તો અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધું છે, અને અત્યારે રામનો ફોન આવી ગયો છે ને હવે જાવી અને સીધા એના ઘરે જઈને મળ્યો. હવે તો મિત્રો રામ આવી ગયો છે. હાય ગાઈઝ, ક્યાં જવાનું છે? કુડા જવાનું છે ગાઈઝ આપણે. તો હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો કુડા જાવી. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ઉત્તર કુડા. આ છે મંદિર. હાલો અંદર જાવી. ફોન આવ્યો છે. હા, કુડા હતો કેટલા? હાલો અંદર મંડપ જાવી. આ છે કુડાગરીમાનું મંદિર. દર્શન કરી લો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે દરિયે. આ જોઈ શકો છો, અત્યારે પાણી આવ્યું જ છે. હજી તમે કન્ટિન્યુ બ્લોકમાં લેજો. હાલો હજી આપણે ઘણી મોજ કરવાની છે દરિયે. આવી ગયા છે. હા એ આનો કંઈક નજારો, આનો કંઈક નજારો જ અલગ છે. ફેમિલી તો આજ આપણે બ્લોગ શૂટ નથી કરવાનો. આજ બ્લોગ શૂટ કોણ કરશે ખબર? આજ રામભાઈ બ્લોગ શૂટ કરશે. આજ આપણે એને કન્ટિન્યુ દેવાનું છે. હેલો યુટ્યુબ, કેમ છો બધા? મજામાં જ છો? અત્યારે કે અમે કુડા આવ્યા છે, થોડીક મજા અલગ માણવાની છે, અને બધી જ રીતે આમ એને સપોર્ટ કરતા રહેજો બધા. મને લાગે તમે વિડીયોમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. લાઈક બાઈક બધું કરીને વિડીયો આખો જોજો. મજા આવે એવા જ આપણે વ્લોગ રાખવાના છે. ગાઈઝ નજારો જોવો કંઈક. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાગ્યા છે. શું કે છે? દરિયામાં પીણો બધે ચટકા ભરી રહ્યો છે. ઘણા સટકા ભરી લીધો છે, અને હવે ભાગ્યા છે. હવે કેમ કર જવાનું? તો અત્યારે રામના ઘરેથી નીકળી જશું, કેમ કે બેનનો ફોન આવ્યો છે જેને લેવા જવાનું છે. તો હાલો હવે લઈ જઈએ એને. તો મિત્રો અત્યારે બેનને લઈને લઈ આવ્યો છું. બની ગઈ છે ચા ને બિસ્કીટ. ખાય અત્યારે કોઈ ખાય? હું ખાવ ને. તો મિત્રો હાલો ચા પી લઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ધાબા પર જઈ આવ્યા છીએ, અને આજ આપણે જવાનું છે મારા કાકાને હારે. એટલે ત્યાં આપણે જવાનું વડોદરા જવાનું છે. ત્યાં એ કામે જાય છે અને હું એને હારી જ આવું છું. તો આપણે રાતે 8 વાગે એને હારી જવાનું છે, અને આપણે બસમાં કાંઈક એમાં કાંઈક જવાનું છે. કેમાં જવાની તો મને કાંઈ ખબર નથી હજી, પણ તો 8 વાગે તારે જઈશું. હજી તો આપણે ઘણું પેકિંગ કરવાનું છે, ઠેલા બેલા પેકિંગ કરવાનું છે. તો હમણાં આપણે પેકિંગ કરીશું, અને પછી આપણે 8 વાગે જવાનું છે એમ મને કીધું છે. ફોન આવ્યો તો એમ કીધું છે. તો હવે 8 વાગે આપણે જઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે આજ ઘણી મોજ કરવાની છે. તો હાલો હમણાં પછી પેકિંગ કરવા મળી, અને પછી આપણે, કેમ કે હજી તો વાર છે. 8 વાગે કોઈનું જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો મિત્રો બેઠીને અત્યારે આવી ગયો છું પાછો ધાબા પર, કેમ કે નીચે ટાઈમ નહોતો જતો. અત્યારનો જો સનસેટ થઈ ગયો છે મસ્ત. અને મારી બેન ગઈ છે બધું વસ્તુ લેવા. તેલ છે, શેમ્પુ છે, આ છે, બધું વસ્તુ લેવા ગઈ છે. અને હું તારે આવ્યો છું ધાબા પર. પતંગ ચડે છે મસ્ત. ઘડીક અહીંયા રહીશું, પછી હમણાં બેન આવી જાય એટલે પછી આપણે જવા દઈશું નીચે, કેમ કે બધું પેકિંગ કરવાનું ચાલુ તો થઈ ગયું છે. પણ એ આવે એટલે હમણાં થોડુંક કરી દે, થોડુંક આપણે પેકિંગ કરીને થોડુંક કરી દેશે. તો હમણાં આવી જાય એટલે આપણે કરશું પેકિંગ. તો મિત્રો અત્યારે મારી બેન તો નથી આવી, પણ મારા મમ્મી આવી ગયા છે. મારા મમ્મી મારા બેન ને બે
એને હમણાં અહીંયા ઝટકો લાગ્યો. એને હમણાં પૂછ્યું તમને કેટલો ઝટકો લાગ્યો એમ. તો મિત્રો અત્યારે મારા બા આવી ગયા છે અત્યારે, એટલે એને પૂછ્યું કેટલો ઝટકો લાગ્યો એમ. બા કેટલો ઝટકો લાગ્યો? કોને લાગ્યો ઝટકો? હે તો પણ દોઢા થઈને ન જતા હોય તો આગળ કા આ મિત્રો તરવી આવી છે મારી બેન. હું લાવી તારા તેલ, શેમ્પુ, કોલગેટ, એમાં આવા તારા માવા. તો મિત્રો આટલી વસ્તુ લાવી છે. ચાલો આપણે પેકિંગ કરવાનું ચાલુ કરી દેવી. મિત્રો અત્યારે કાંક બનવા બન્યું છે શાક. શેનું શાક બને? તુરના દાણા અને રીંગણા. તુરના દાણા રીંગણાનું શાક બનાવે છે એમ કહે છે. તો મિત્રો અત્યારે પેકિંગ ચાલુ થઈ ગયું છે. કામકાજ બધું આ બધું લાવે છે. કેટલુંક લાવી છે હવે? તો જો મિત્રો એટલું પેકિંગ કરે છે. હાલો પેકિંગ તો આપણું થઈ ગયું હવે. તો તમે મોડું થઈ ગયું એટલે મેં ખાધું કાંઈ વ્લોગમાં નથી લીધું. બા હું જાઉં છું. બાય બાય. આલો કીટ ભૂલી ગયા. હા બાય બાય. બાય બાય મત બા. સારું હાલો રાવડી. એ હા રામ મેકવા આવે છે આપણી ગાડી લઈને. સારું હાલો આગળ મેક દે. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. સારું હાલો ફેમિલી. હા રામ જાય છે હવે. બાય બાય. મળશું. બસ આવી ગઈ છે હવે ચડી રહી બસ. તો મિત્રો બસ બસમાં બેઠી ગયા છીએ. ફોન આવ્યો. બસમાં બેસી ગયા. હવે અત્યારે ડેપો આપણે બીજા બસમાં જવાનું છે. બેઠા થઈ ગયા તારે અવાજે નહીં આવતો હોય. તો ફાઇનલી મિત્રો પડી ગયા છે ભાવનગર કોકા સર્કલ. તો હમણાં પહોંચી જાવ ઘડીમાં ડેપો. હજી વાર નથી હવે બસ પહોંચવા આવ્યા. તો ગાઈસ પહોંચી ગયા છીએ ત્યારે ડેપો બસમાં. આ બસમાં આવ્યા હતા આપણે અને આપણે પહોંચી ગયા છીએ ડેપોમાં. અહીંયા હવે આપણે 9 વાગે જવાનું છે એમ કહે છે. હવે ચાલો જેમ થાય એમ જોઈ. કા 9 વાગે જાવ ને? 9 વાગે આવે. હા 9 વાગ્યાનું પાક્કું છે. તો હજી આવશે. હજી પેલા થોડા ઘણા હજી આવશે હજી. અને પછી આપણે જવાનું 9 વાગે જવાનું છે. તો અત્યારે ડેપોએ બેઠા છીએ. 8 વાગ્યા છે અને 9 વાગ્યા જવાનું છે. તો આજનો વ્લોગ પણ મોટો થઈ ગયો છે. તો આશા કરીશું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાંઈ નવા વ્લોગ સાથે. જય માતાજી. બાય બાય.